गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो હવે આપણે વાત કરવી છે પ્રતિ અભિસરણ, બરાબર? એક પાત્રની અંદર આપણે દ્રાવક લઈએ, દ્રાવક તરીકે શુદ્ધ પાણી છે લઈએ, બરાબર? દાખલા તરીકે એક પાત્રની અંદર આપણે શુદ્ધ પાણી એટલે શું છે? દ્રાવક છે. અને બીજા પાત્રની અંદર આપણે દ્રાવણ લઈએ. અહીં આપણે દ્રાવણ કરીએ છીએ, બરાબર? શુદ્ધ પાણી લીધું છે, બીજા પાત્રની અંદર શું લીધું છે? આપણે દ્રાવણ લીધું છે, અથવા તો ક્ષારીય દ્રાવણ એમ પણ કહી શકીએ, બરાબર? આ બંને વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો છે રાખી દઈએ. આ ભાગ ખુલ્લો છે, ત્યાં અર્ધપારગમ્ય પડદો છે આપણે રાખીએ છીએ, બરાબર? આ છે SPM છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન, બરાબર? અર્ધપારગમ્ય પડદો, ગુજરાતીમાં લખી દેવાનો અર્ધપારગમ્ય પડદો. અહીં આપણે નળી ગોઠવી છે. હમણાં પાણી કઈ આવતું નથી. આમાં અહીંયા એક ક્રિસ્ટલ રાખીએ. શું રાખીએ છીએ? ક્રિસ્ટલ. શું કરવું છે? ક્રિસ્ટલ થી દબાણ આપવું છે, બરાબર? જરૂર પડે ત્યારે. તો દ્રાવક અને દ્રાવણ છે. હવે સમજો કે દ્રાવક ને દ્રાવણ હોય તો અત્યારની પરિસ્થિતિમાં શું થાય? એક પાત્રની અંદર દ્રાવક ભર્યું છે, બીજા પાત્રની અંદર દ્રાવણ છે. સમજાય ને વાત? અહીં અર્ધપારગમ્ય પડદો છે, આપણે બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે જોડ્યું છે, SPM વડે. તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હું વાત કરું તો એવું કહી શકું કે દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ચાલુ થાય. અભિસરણ થશે કે નહીં? આમાં હાલના તબકે તો અભિસરણ થશે. કેમ કે આ દ્રાવણ છે તેની સાંદ્રતા વધુ છે, આ તો શુદ્ધ દ્રાવક છે એટલે સાંદ્રતા ઓછી છે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ચાલુ થાય. એટલે દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ છે આવશે. આમાં દ્રાવક છે પ્રવેશ છે, આની સાંદ્રતા ઘટશે. એક સમયે શું થશે? બેની સાંદ્રતા સરખી થઈ જશે. બેની સાંદ્રતા સરખી થઈ જશે તો શું થઈ જશે? અભિસરણ દબાણ સરખું. ખ્યાલ આવે ને? π1 = π2 થઈ જશે. સંતુલન સપાઈ જશે. અભિસરણ તો શું થઈ જશે? અટકી જશે. ખ્યાલ આવે ને? હવે દાખલા તરીકે અભિસરણ છે અટકી જાય, અભિસરણ ક્યારે અટકે? આના ઉપર અભિસરણ દબાણ આપીએ કે જેથી અભિસરણ દબાણ એટલે અભિસરણ અટકાવવા માટે લગાવવું પડતું વધારાનું દબાણ કે જેથી દ્રાવકનો પ્રવાહ છે દ્રાવણ તરફ આવતો અટકે, એ દબાણને કેવું કહેવાય? અભિસરણ દબાણ.
એટલે આ પાત્ર ઉપર એટલું દબાણ લગાવીએ કે જેથી કરીને દ્રાવકનો પ્રવાહ છે દ્રાવણ તરફ આવતો અટકી જાય, તો એ દબાણને અભિસરણ દબાણ કહેવાય. ને અભિસરણ દબાણ એ શું થઈ જાય? દ્રાવકનો પ્રવાહ છે અર્ધ પારગમ્ય પડદામાંથી પસાર થતો અટકી જાય. ખ્યાલ આવે? પણ આપણે આને પણ વાતાવરણનું દબાણ તો લાગુ પડે જ છે, P એટમોસ્ફિયર, બરાબર? બેય પાત્રને આની પાસે પણ P એટમોસ્ફિયર પ્રેશર છે, બરાબર? પણ પ્લસ વધારાનું અભિસરણ દબાણ લગાવીએ તો પ્રવાહ અટકે, બરાબર? બાકી તો અભિસરણ થાય. હવે આપણે શું કરવું છે? ઠીક છે, તમે વધારાનું દબાણ લગાવો ત્યારે તો અભિસરણ અટકે, પણ હજી અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ લગાવીએ કે જેથી કરીને દ્રાવકનો પ્રવાહ છે ને એ વિરુદ્ધમાં વહે. દ્રાવકથી દ્રાવણ તરફ આવવાને બદલે શું થાય? દ્રાવણથી દ્રાવક તરફ દ્રાવકનો પ્રવાહ વહે. આ તો દ્રાવ્યને તો પોતાનામાંથી પસાર થવા જ નહીં દે, તો દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જે છે અથવા તો ક્ષાર એ અહીંયા નહીં રહેશે, અને વધારાનું દબાણ લગાવીએ કે જેથી કરીને દ્રાવણમાં રહેલું પાણી અથવા તો દ્રાવક એ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવકની અંદર પ્રવેશ છે, એટલે કે આ પાત્રની અંદર. એટલે અહીંથી શું થશે? પાણી છે એ ધીરે ધીરે ટપકવાનું ચાલુ થશે. તો પ્રતિ અભિસરણ માટે ખૂબ વધારે દબાણની જરૂર પડે કે જેથી કરીને દ્રાવણમાંથી દ્રાવકનો પ્રવાહ છે એ દ્રાવક તરફ વહન પામે. ખ્યાલ આવે? તો આપણે વ્યાખ્યા આપી છે પ્રતિ અભિસરણની. શું આપી શકીએ? કે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવે ત્યારે દ્રાવણ પર કોના ઉપર દબાણ લગાડવાનું છે? પિસ્ટનની બદલે દ્રાવણ ઉપર. આપણે પ્રતિ અભિસરણની વાત કરવી છે. અભિસરણ કરતા વિરુદ્ધની દિશામાં દ્રાવણ પર એટલું દબાણ લગાવવામાં આવે કે જેથી દ્રાવણથી દ્રાવક તરફ દ્રાવકનો પ્રવાહ એટલે પાણી લીધું હોય તો પાણીનો પ્રવાહ, દ્રાવકનો પ્રવાહ વહે. આ ઘટનાને પ્રતિ અભિસરણ કહે છે. તો અભિસરણ તો દ્રાવકથી દ્રાવણ તરફ જ થાય, બરાબર? પણ પ્રતિ અભિસરણમાં વધારાનું દબાણ લગાવવું પડે છે કે જેથી કરીને અભિસરણ કરતા વિરુદ્ધની દિશામાં દ્રાવકનો પ્રવાહ ચાલુ થાય. કોઈ એવી વ્યાખ્યા આપે કે ભાઈ જુદા જુદા દ્રાવણો વચ્ચે એટલું દબાણ આપવામાં આવે અથવા તો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ ઉપર એટલું દબાણ લગાવવામાં આવે કે જેથી કરીને અભિસરણ કરતા વિરુદ્ધની દિશામાં દ્રાવકનો પ્રવાહ વહન પામે, તો તે ઘટનાને પ્રતિ અભિસરણ કહે છે. તો સાચી વાત છે. ખ્યાલ આવે ને? તો આપણી રીતે વ્યાખ્યાન તમે ગોઠવી શકો છો, કારણ કે અભિસરણ કરતા વિરુદ્ધની જ ઘટના છે, પ્રતિ અભિસરણ છે. પણ વધુ સાંદ્રતા વાળું હોય દ્રાવણ અથવા તો દ્રાવકને દ્રાવણ હોય તો દ્રાવણની સાંદ્રતા વધુ છે એટલે એના ઉપર દબાણ લગાવવું પડે વધારે. તો એનો અર્થ એવો થયો ને કે પાઈ કરતા દબાણ જે છે એ વધુ લગાવવું પડે. અભિસરણ કરતા વધુ દબાણ લગાવીએ તો દ્રાવણથી દ્રાવક તરફ દ્રાવકનો પ્રવાહ છે એ ચાલુ થાય. અભિસરણ તો શું થાય? પ્રવાહ અટકી જાય. અભિસરણ ખાલી અટકે, દ્રાવકનો પ્રવાહ. પણ અભિસરણ દબાણ પાઈ છે એના કરતા વધુ દબાણ લગાવો તો શું થાય?
પ્રતિ અભિસરણ છે પોસિબલ બને. તો એનો અર્થ એવો થાય કે આપણે દરિયાનું પાણી જે છે એ કોઈ એક પાત્રની અંદર ભરી દઈએ તો એ તો ક્ષારીય દ્રાવણ છે દરિયાનું પાણી, અને બીજી બાજુ એક પાત્ર છે એમાં થોડું પાણી લઈ લઈએ અને અર્ધપારગમ્ય પડદો છે મૂકીએ અને પછી અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લગાવીએ દ્રાવણ તરફ, તો શું થાય, પાણી છે અર્ધપારગમ્ય પડદા મારફતે આ બીજું પાત્ર જે છે એની અંદર પ્રવેશે, મતલબ કે દ્રાવક ધરાવતું પાત્ર છે એની અંદર પ્રવેશે અને અહીંથી આપણે દબાણ લગાવતા જઈએ વધુ અને પાણી છે અહીંથી એકઠું કરતા જઈએ તો પાણીનું શુદ્ધિકરણ કરી શકાય ને, દરિયાનું પાણી છે એ પ્યુરિફાઈડ થઈ શકે. ખ્યાલ આવે ને? તો એવા પ્રકારે પાણીની શોર્ટેજ હોય તો આ પ્રકારની સિસ્ટમ છે એનો ઉપયોગ કરીને દરિયાના પાણીને શુદ્ધ કરી શકીએ, પીવાલાયક પાણી છે આપણે મેળવી શકીએ છીએ. ખ્યાલ આવે? તો આ વાત હતી પ્રતિ અભિસરણની. પણ ખાસ કરીને પ્રતિ અભિસરણની અંદર એક વાત બહુ સ્પષ્ટ છે કે એના માટે જે અર્ધપારગમ્ય પડદા છે સેલ્યુલોઝ એસિટેટ ના વપરાય. શેનો અર્ધપારગમ્ય પડદો? સેલ્યુલોઝ એસિટેટ. અર્ધપારગમ્ય પડદા તરીકે સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ છે નો ઉપયોગ છે કરવામાં આવે કે જે સેલ્યુલોઝ એસિટેટ છે, સેલ્યુલોઝના રેસા છે શું કરે છે, કોઈ પણ મતલબ અશુદ્ધિ હોય અથવા તો દરિયાના પાણીમાં ક્ષારો હોય તો એ ક્ષારોને પોતાનામાંથી પસાર થવા દે નહીં. દ્રાવ્ય કોઈ પણ પ્રકારનું સેલ્યુલોઝ એસિટેટની અંદરથી પસાર થઈ શકતું નથી. એટલા માટે શુદ્ધ પાણી જે છે, પીવાલાયક પાણી છે એ પ્રાપ્ય થઈ શકે. તો ઓબ્જેક્ટિવ માટે અગત્યનું છે પાણીના શુદ્ધિકરણ માટે અથવા તો દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે સેલ્યુલોઝ એસિટેટ છે અર્ધપારગમ્ય પડદા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ શું? તો કે સેલ્યુલોઝ જે છે ક્ષાર અને અન્ય અશુદ્ધિઓને પોતાનામાંથી પસાર થવા દેતું નથી. એટલા માટે આ અર્ધપારગમ્ય પડદો જે છે સેલ્યુલોઝનો એ ઉત્તમ છે. બરાબર? ઘણા દેશો છે આવી રીતે પીવાના પાણીની તંગી છે એને સોલ્વ છે કરતા હોય છે.